ગુજરાતી બ્લોગમાં ન સારું લાગે, પણ એમાં એવું છે કે મને હે ને ટેવ પડી ગઈ, હું ધીમે ધીમે કાઢીશ. ફ્રેન્ડ્સ લોકો જેમાં તો બહુ બધી ભૂખ લાગી ગઈ, તો પાણી ખાવા પપ્પાને તો ભરવાનું છે. હેલો એવરીવન, વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લોગ. કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. હું પણ એકદમ મજામાં છું. તો જો આ થોડુંક લેટ થઈ ગયું, કામમાં લેટ થઈ ગયું, ઉઠવામાં થોડુંક મારે લેટ થઈ ગયું હતું. તો મારી મમ્મીને એ જો કપડાં ધોવે જ ને, મારા પપ્પા મારા ભાઈ ધર્મદીપ ને એ જો ગાડીમાં ગયા છે, અને મારો કચરો કઢાઈ ગયો છે, પોતા એક બાકી છે. તો હું કહું ચાલો થોડુંક વ્લોગિંગ સ્ટાર્ટ કરી દઉં. તો ગાઈઝ, હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ જઈને પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આવો નવો પ્રેમ અને સપોર્ટ દેતા રહેજો અને વિડીયોને શેર કરજો. તો ચાલો હવે આપણે થોડું કામ છે એ કરી લઈએ, પછી આપણે મળશું. ત્યાં સુધી બાય બાય. જો અત્યારે જઈશ કેતા એને જરા મમ્મી રસોડું સાફ કરી નાખ્યું. વાહ મમ્મી વાહ, કરતી હતી. લાવ કરવા લાગ મમ્મી. હેલો એવરીવન, તો અત્યારે વાગ્યા છે 4:04 હજી વાર છે. બપોરે ખબર નહીં, હું ફોન થોડોક એવો હજી જોતી હતી ને ત્યાં નીંદર આવી ગઈ. રાતે હમણાં બહુ બધી નીંદર નથી થતી, એટલે હમણાં બપોરે ક્યારે સૂઈ જાવ ને મને નથી ખબર પડતી. પછી જો અત્યારે ઉઠી ને ઉઠીને હજી તો બહાર નીકળતા મારી મમ્મી રસોડું સાફ કરતા હતા. તો આજે અમે જાશું બિલનાથ ને નાગબાઈમાનું મંદિર છે ને અહીંયા. તો ચાલો તમને બધાને બતાવીશ. તો મારા બ્લોગમાં એકદમ કન્ટિન્યુ રહેજો. ને હા, મને હે ને ગાઈઝ કરવાની બહુ ટેવ પડી ગઈ. કોમેન્ટ હતી કે એવરીવન કયો, એ તો ઠીક છે, પણ ગાઈઝ ગુજરાતી બ્લોગમાં ન સારું લાગે. પણ એમાં એવું છે કે મને હે ને ટેવ પડી ગઈ, હું ધીમે ધીમે કાઢીશ. ફ્રેન્ડ્સ લોકો તો ચાલો આપણે હવે ત્યાં મળશું. ત્યાં સુધી બાય બાય. મમ્મી જો લાપસી કરે છે ત્યારે, કેમ કે નાગબાઈનું મંદિર જાવું તો જવારવા લાપસી કરી રહી છે ને હું અહીંયા ઉભી છું. થોડી વારમાં અમે નીકળશું. હવે અહીંથી જાશું અમે પેડલ. અમે હમ ચલ કે જાય કે મતલબ અમે હાલીને જાશું અત્યારે અહીંથી. કામ મમ્મી મજા આવે હાલીને જવાની. એવું હોય મજા આવે હાલીને જવાની. કા તો ચાલો અમે જાશું હમણાં. ત્યાં જઈને બ્લોગ કન્ટિન્યુ કરીશ, તો જોતા રહેજો મારા બ્લોગમાં. બી કન્ટિન્યુ. તો ચાલો બાય બાય. કેવું થઈ ગયું કામ અત્યારે. તો ચાલો ગાઈઝ, હવે આપણે નીકળીએ. હવે જોઈએ, વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું. કાલે આવું જ હતું, વરસાદ આવે તો ઠીક છે, બાકી કન્ટિન્યુ આપણે જશું. પાસે આવી ગયા ચલો ગાઈઝ, જો આમ જઈએ. મમ્મી જો હાલ બે વાદી કરી. હા, અહીંથી ગિરનાર કેટલો મસ્ત દેખાય. વાતાવરણ થઈ ગયું પાછળ પાછળ. કે તો અમે જો અક્ષરવાડીએ પહોંચી ગયા છે. હવે થોડી વારમાં તમે પહોંચી જશું. નાગબાઈમાનું મંદિર છે ત્યાં. અમારા ઘરથી હે ને 10 થી 15 મિનિટ જ થાય અમે હાલીને આવીએ તો. જો
વાતાવરણ કેવું મસ્ત થઈ ગયું. હા જો ને વાતાવરણ બેસી ગયું. બતાવું તમને બધાને પણ કેવા મસ્ત. અહીંયા કઈ નથી દેખાતું. નાગબાઈ મંદિર સપને રાખ્યું જીવતું એ માળે ચડ્યા પ્રાણ જગદંબા લીધું ને. દ્વારકા જતા દ્વારકા કારણો અમારો દેશ છે ગઢવી. હા રોયકા હોય ને ટૂંકમાં હા વિશ્રામ કર્યો પછી યાદી તો માતાજીઓ કેમ ખોડિયારમાં તો રાજસ્થાનમાં થઈ ગયા પણ નોકી નોકી જગ્યાએ નહીં. હા હા એટલે એવી બોલું કામ મોણિયા અમે તો માના વારસદાર દ્વારકા જતા હતા. હાલ અહીં આગળ લઈ લો. અહીં ખોડિયાર શીતળામાં છે રાજયોગી બાપુની સમાધિની અંદર શંકર પાર્વતી. તો અત્યારે જો અમે નાગભાઈ મંદિરે ગયા હતા તો મસ્ત દર્શન કરી લીધા જ ને હવે આપણે જાશું અહીંયા બાજુમાં જ છે બિલનાથ મહાદેવનું મંદિર તો હવે ત્યાં જશું. તો ચાલો ત્યાં પણ તમને લઈ જઈશ. પ્રસાદી માટે કેળા લેવા આવી હતી. મમ્મી જો ઊંઘા છે. તો અમે પહોંચી ગયા છે બિલનાથ મહાદેવના મંદિરે. પ્રસાદી લઈ લીધી છે ને એવું લાગે ધીમો ધીમો વરસાદ હવે આવી છે નહીં મમ્મી? એવું સાટા ચાલુ થયા. હવે છાંટા ધીમા ધીમા ચાલુ થયા છે તો કઈ વાંધો નહીં. હવે આપણે પહોંચી ગયા છે. હવે ભલે આવે તો ચાલો હવે પણ દર્શન કરી લઈએ અને તમને પણ કરાવું. ચાલો
બધી ભૂખ લાગી ગઈ તો અમે પાણીપુરી ખાવા આવ્યા પછી આપણે ઘરે જઈને એકદમ કન્ટિન્યુ થશે હાલો તમારે થોડી પાણીપુરી ખાવી લેવી કેટલી લીધી તો આ વિડીયો હું અહીંયા જ પૂરો કરીશ આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય સી યુ ટેક કેર જય માતાજી I get up, time is barely on our side. I don't wanna waste what's left.